હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લોકો રિટાયરમેન્ટનો પાર્ટ 2 કરીએ છીએ, બરાબર. વિડીયો નંબર 2 રિટાયરમેન્ટ. ગઈકાલે આપણે લોકો જે ભણ્યા હતા એમાં આપણે શું ભણ્યા હતા કે પહેલો કે કોઈ પાર્ટનર છે એ વયો જાય છે તો બાકીના જે કન્ટિન્યુઇંગ પાર્ટનર છે એ પોતે જે ડિસ્ટ્રીબ્યુટ છે એ P&L રેશિયોમાં પ્રોફિટ શેર કરી લે છે, બરાબર. પછી બીજી વસ્તુ શું ભણ્યા હતા તો કે માનો કે કોઈ પાર્ટનર છે એ વયો જતો હોય તો એનો જે શેર છે એ બીજા બે પાર્ટનરને મળી જતો હોય. તો એમાં બે આપણે ટ્વિસ્ટેડ ટોપિક ભણ્યા હતા કે માનો કે કોઈ પહેલાં તો કાં તો એમ કહી દે કે ભાઈ 30 રૂપિયા હોય કોઈ રિટાયરિંગ પાર્ટનરનો શેર અને એમાંથી કહી દે કે ભાઈ 20 રૂપિયા છે એ એને મળશે અને 10 રૂપિયા છે એ સીને મળશે. એક એવું શીખાતા. બીજી મેથડ આપણે એ શીખાતા કે ભાઈ 30 રૂપિયા હોય પણ એના સેક્રિફાઈસ અથવા ગેઇન રેશિયો આપ્યો હતો, બરાબર છે કે એને ગેઇન આટલો થશે અને સીને ગેઇન આટલો થશે. એવું આપણે લોકો લાસ્ટ વિડીયો લેક્ચરમાં ભણ્યા. આજે આપણે લોકો નવી મેથડ જો અહીંયા કેવું હશે ખબર છે કે એડમિશનમાં આપણે સેક્રિફાઇસિંગ રેશિયો ગોતતા. શેના માટે ગોતતા સેક્રિફાઇસિંગ રેશિયો એડમિશનમાં? સેક્રિફાઇસિંગ રેશિયોનું કામ આવતું એડમિશનમાં. શું કામ એને કામ આવતું? કારણ કે ગુડવિલને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે, ગુડવિલ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આપણે સેક્રિફાઇસિંગ રેશિયોની ગોતતા. અહીંયા કેવું હશે? અહીંયા પણ ગુડવિલ માટે જ, પણ અહીંયા સેક્રિફાઇસિંગ રેશિયો નહીં હોય, એની બદલે ગોતવો પડશે ગેઇનિંગ રેશિયો. કારણ કે 3 પાર્ટનર છે એમાંથી કોઈ એક રિટાયર થાય છે એટલે કોઈ એક પાર્ટનર જતો રહે છે તો એનો જે શેર છે એ બાકીના બે પાર્ટનરને મળવાનો છે. એનો મતલબ એવો થયો કે એ શેર બાકીના બે પાર્ટનરને મળશે એટલે ગેઇન થશે બે રિમેનિંગ પાર્ટનરને. ગેઇન થાય એનો મતલબ એમ કે હવે જો ગુડવિલના રૂપિયા દેવાના થાય ઓલ્ડ પાર્ટનરને, જે રિટાયર્ડ પાર્ટનર હોય એને ગુડવિલના રૂપિયા દેવા થાય તો એ કોણ દેશે? કન્ટિન્યુઇંગ પાર્ટનર દેશે. અને કયા રેશિયોમાં દેશે? ગેઇન રેશિયોમાં. એટલે ગેઇન રેશિયો ત્યાં ઇમ્પોર્ટન્ટ થવાનો છે. કટ જ કરી નાખજો. ત્યાં ગેઇન રેશિયો છે એ શું બનવાનો છે? ઇમ્પોર્ટન્ટ થવાનો છે. ત્યાં ગેઇન રેશિયો છે ને ઇમ્પોર્ટન્ટ થવાનો છે આપણે, બરોબર છે. એટલા માટે ગેઇન રેશિયો અત્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ, બાકી કોઈ નેસેસિટીઝ નથી. બીજું એ 1 માર્ક્સનું જ્યારે MCQ પૂછાતું હોય કા 5th લેસનમાંથી 1 માર્ક્સનું MCQ પૂછે કા 6th લેસનમાંથી પૂછે તો શું કરે કે કાં તો એ 5th લેસનમાંથી MCQ પૂછે ન્યૂ રેશિયો, ગેઇનિંગ રેશિયો અથવા સેક્રિફાઇસ રેશિયો, કાં તો 6th લેસનમાંથી પૂછે. જો આમાં કેવું છે ફોર્મેટ એવું હોય પૂછે કે 5th, 6th ને 7 આ 3 ચેપ્ટરનું થઈને 27 માર્ક્સનું પૂછાશે, બરાબર. એમાં 7 લેસનનું કન્ફર્મ છે, 9 લેસનનું આ બે પણ કન્ફર્મ છે. એટલે કદાચ MCQ પૂછે, કદાચ 1 સેન્ટેન્સ પૂછે, બરાબર. એટલા માટે આ છોટું સમ કરાવું છું. બાકી મને ખબર જ છે કે મારે કયા સમ કરાવવાના છે કે જે તમારે આવવાના છે, બરાબર. પણ છોટું સમ છે એ તમને હેલ્પ કરશે બિગર સમસમાં. હીરાલાલ, ચાલો ઇલસ્ટ્રેશન નંબર 5. ચાલો આવો બધા લોકો ઇલસ્ટ્રેશન નંબર 5 ઉપર આવો ફ્રેન્ડ્સ. ઇલસ્ટ્રેશન નંબર 5 અને એના પેજ નંબર છે 220. ઇલસ્ટ્રેશન નંબર 5 અને પેજ નંબર છે 220. ચાલો જુઓ બધા લોકો શું કહે છે કે P, Q and R are the partners sharing profit and loss in the ratio of 1/4, 1/3 and 5/12. ચાલો પેલું છે P, Q, R. એનો જે ઓલ્ડ રેશિયો તમને લોકોને ગિવન છે, ઓલ્ડ રેશિયો. ચાલો P નો કેટલો છે? Q નો, R નો 5/12, 1/4, 1/3, 5/12. શ્યોર ને એટલો? ઓકે. હવે જો રેશિયો ક્યારે કહેવાય? અહીંયા જુઓ, રેશિયો ક્યારે કહેવાય? હું તમને એક મસ્ત ક્વેશ્ચન પૂછું કે દુનિયાનું સૌથી અઘરું કામ કયું? દુનિયાનું સૌથી અઘરું કામ કયું? દુનિયાનું સૌથી અઘરું કામ કયું? બધાને લાગે કે જે બિલ ગેટ્સ જેવા લોકો પણ અંશતઃ કરી શક્યા, માર્ક ઝુકરબર્ગ જેવા લોકો પણ અંશતઃ કરી શક્યા. દુનિયાનું સૌથી અઘરું કામ કયું? અંશતઃ કુંચમ કરી શક્યા, એમ થોડું કરી શક્યા. હે દાન તો સહેલું છે ને, ગમે દઈ દે. અઘરું હે સમજાવું? ના એવું કઈ નહીં, તોય છેલ્લે બાકી સમજી જાય. યા શું દુનિયાનું સૌથી અઘરું કામ કયું? જા માર ઠેકડો. ઈઝી ગમે ખુશ થઈ જાય ને.
દુનિયાનું અઘરું કામ છે મનને કાબૂમાં લેવું, તમારા વિચારોને કંટ્રોલ કરવા. તમારું જે મન છે ને, મન એ સાંભળો, મન છે ને એ મંકી માઇન્ડેડ છે. એટલે એને એક વિચાર આવે, ત્યાંથી બીજો, બીજાથી ત્રીજો, ત્રીજાથી ચોથો, ચોથાથી પાંચમો. જો હું કામ એને કહું છું એ કહું, કારણ કે માણસને કોન્સન્ટ્રેશન નથી રહેતું. બધાને બુદ્ધિ સરખી છે, પ્રોબ્લેમ શું છે? કોન્સન્ટ્રેશન. બરાબર. કોઈ એક પેરેગ્રાફ છે એ કોઈ માણસ શાંતિથી વાંચે છે અને એને યાદ રહી જાય છે, અને કોઈ એક પેરેગ્રાફ છે એ માણસ પોતાના મનને આમ હુડાવતું વાંચે છે. એક લાઈન વાંચી લે પછી બીજી લાઈનમાં બીજી ત્રીજી, એને સમજવાની કોશિશ જ નહીં કરે, કારણ કે પોતે મનને કંટ્રોલ કરે. દુનિયાનું સૌથી અઘરું કામ છે મનને કંટ્રોલ કરો, અને જે માણસ મનને કંટ્રોલ કરે ને એનું કોન્સન્ટ્રેશન લેવલ ઊંચું હોય. બરાબર. એટલે માર્ક ઝુકરબર્ગ છે એ બધાના કોન્સન્ટ્રેશન લેવલ આપણા કરતાં બહુ ઊંચા છે. બરાબર છે. એટલે જ હું કહું કે અત્યારે તમે લોકો જે કામ કરો છો ને એમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવદ્ ગીતામાં કીધું કે તમે જે કામ કરો ને એમાં 100% ધ્યાન આપો. જોકે દઈ જ નથી શકવાના, પણ તોય 100% ધ્યાન આપવાની કોશિશ કરો. ધીરે ધીરે માણસ યોગાભ્યાસે ટેવ પાડશે. બરાબર. એટલે જ્યારે અહીંયા ભણો છો કોઈ જાતના વિચાર નહીં, કાંઈ વિચાર નહીં, બ્લેન્ક થઈ જવાનું, સાવ બ્લેન્ક. બરાબર છે. અને બધાએ છે ને અહીંયા જ ધ્યાન આપવાનું. કટકના છે એને કાં મેસેજ કરીને કહી દે ને કે ભાઈ સાવ બ્લેન્ક થઈ જાઓ. બરાબર છે. અહીંયા 100% બોર્ડ ઉપર ધ્યાન. શું ભણાવું છું ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. તમે લોકો અહીંયા આવો છો, સમય બગાડો છો, તમારા ફીના પૈસા બગાડો છો, પેટ્રોલ બગાડો છો. બરાબર છે. તો 100% પહેલાં બ્લેન્ક થઈ જાઓ. અહીંયા આપણે ભણવું જ છે, ભણવું જ છે. અને આ ખાલી એ 12th માટે જ નથી ભણવું, આગળ ભણવું છે. કારણ કે જો આવા બધા આપણે સોલ્વ કરશું ને એટલે મગજને થોડુંક ટ્વિસ્ટ થાય, માઇન્ડ ટ્વિસ્ટ બનશે. આનાથી વ્યવહારિક નોલેજ ઘણા બધા આવી શકે. બરાબર છે. એટલે 100% પહેલાં અહીંયા ધ્યાન આપો. ચાલો હવે જુઓ, પહેલાં આપણે કે રેશિયો કરવા માટે સૌથી પહેલાં હોવું શું જોઈએ? તો કે ડિવિઝન સરખા હોવા જોઈએ. આના ડિવિઝનમાં 4 છે, આના ડિવિઝનમાં 3 છે, આના ડિવિઝનમાં 12 છે. એનો મતલબ એમ કે આ રેશિયો કહેવાય નહીં. રેશિયો કરવા માટેના ડિવિઝન સરખા જોઈએ. તો વિચારો કે શું છે? તો કે 3માંથી મોટું કોણ છે? તો કે 12. તો 4ના ટેબલમાં ક્યાંય 12 આવે? 4 3 ઝા 12. એટલે હું અહીંયા મલ્ટીપ્લાય બાય 3 કરી દઉં. બરાબર છે. 3ના ટેબલમાં ક્યાંય 12 આવે? 3 4 ઝા ક્યાં? તો આને પણ અહીંયા મલ્ટીપ્લિકેશન 4 થી કરી દો. તો અહીંયા મેં ડિનોમિનેટરમાં કર્યું તો ઉપર કરવું પડશે 3, આને પણ ઉપર કરવું પડશે 4. સર અહીંયા કરવાની જરૂર નથી ને, કારણ કે ઓલરેડી 12 આપ્યા જ છે. બરાબર છે. તો આપણે પીએનએલ રેશિયો પહેલાં ઓલ્ડ વ્યવસ્થિત ક્લિયર કરવો પડે. 3 1 ઝા 3, 4 3 ઝા 12 ઇઝ ટુ 4 1 ઝા 4, 3 4 ઝા 12 ઇઝ ટુ 5/12. હવે જુઓ આ ખરેખર રેશિયો બન્યો કહેવાય. 3:4:5. ત્રણેયનો ટોટલ કરો 12 થઈ જાય. 3 + 4 7, 7 + 5 12 થઈ ગયું. ક્લિયર? શ્યોર? ઓકે. હવે આપણો હજી તો ઓલ્ડ રેશિયો થયો, હજી આપણે કંઈ સમ મેં કંઈ કર્યો નથી, હજી તમે ખાલી ઓલ્ડ રેશિયો કરાવ્યો છે. હવે એના પછી શું કહે છે સમજો. ક્યુ રિટાયર્સ, ચાલો ક્યુ જાય છે એટલે ક્યુનો શેર કેટલો હતો? 4/12. ક્યુ વયો ગયો એટલે ક્યુનો શેર કેટલો છે? 4/12. હવે આગળ શું કહે છે વાંચો. P and R decide to distribute Q's share in the ratio of 2:1. અને P અને R એવું નક્કી કર્યું કે આ જે Qનો શેર આવે છે એ આ બે ભાગલા પાડી લેશે. કયા રેશિયોમાં? 2:1. મારા ઇંગ્લિશ મીડિયમના બાળકો જો આનું ઇન્ટરપ્રિટેશન કરે તો શું થાય કે ક્યુનો જે શેર આવે છે એ પી અને આર ડિસ્ટ્રીબ્યુટ કરશે 2:1માં. ક્યુનો જે શેર આવે છે, કોનો શેર? ક્યુનો. તો ક્યુનો શેર કેટલો હતો? 4/12 હતો. બરોબર છે. ક્યુનો શેર હતો 4/12. એમાં પીને કેટલા મળશે? 2/3 મળશે. પીને કેટલા મળશે? 2/3. અને આરને કેટલા મળશે? 1/3. એટલે એનો ગેઇન થઈ જશે ને, મળશે એટલે બોલે તો ગેઇન. 4 2 ઝા 8, 12 3 ઝા 4 1 ઝા 12 3 ઝા, એટલે આને મળશે. ક્યુ રિટાયર થાય છે એમાંથી પીને 8/30 મળશે અને આરને મળશે 4/30. બરાબર છે. તો હવે મારે ઓલ્ડ પાર્ટનર્સ ન્યૂ શેર કરવો હોય તો શું થાય? મારા જે જૂના પાર્ટનર છે, ઓલ્ડ પાર્ટનર્સ ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ, ઓલ્ડ પાર્ટનરનો ન્યૂ શેર શું થશે? તો કે જેનો ઓલ્ડ શેર હતો એ તો હશે જ,
પ્લસ કહી દે ને હોય તો રેકોર્ડેડ છે આજે વખતે એમ કહેજો બરાબર. ઓલ્ડ શેર પ્લસ ગેઇન. હવે મેં રેકોર્ડેડ કરી નાખું છે. અમે લાઈવમાં બે જ હોય છે. ઓલ્ડ શેર પ્લસ શું થઈ જશે? ગેઇન. ક્લિયર? ઓલ્ડ શેર પ્લસ ગેઇન. તો હવે આપણે વાત કરીએ પી નો. જો ઓલ્ડ શેર કેટલો હતો? 3/12 હતો. બરાબર છે. હવે એને ગેઇનમાં કેટલું મળશે? 8/36 મળશે. 8/36. ઓકે. 3/12 પ્લસ 8/36. હવે જો આના ડિવિઝનમાં 36, આના ડિવિઝનમાં 12 ચાલે નહીં. તો 12 ના ટેબલમાં ક્યાં 36 આવે? 12 3 જા 12 તેરી 36 થઈ ને, કે નથી ખબર? તો આને ઉપર પણ 3 થી મલ્ટીપ્લાય કરું. બરાબર છે. એટલે 339 ડિવાઈડ બાય 36 પ્લસ 8/36 ઇઝ ઇક્વલ ટુ 17/36. 17/36. ક્લિયર? ઓકે. હવે આપણે ક્યુ તો જતો રહ્યો. હવે કોણ રહ્યો? આર. હાલો હું કહી દઉં કયો હશે આન્સર. હાલો કયો જોઈએ? આર નું શું આવવું જોઈએ? હા 19 આવવા જોઈએ. આવે જ કે નહીં જોઈએ? ચલો આર નો ઓલ્ડ શેર કેટલો હતો? 5/12 પ્લસ એને મળતા હતા કેટલા? 4/36 ઇઝ ઇક્વલ ટુ. જો હવે નાના નાના સમ છે ને MCQ જવડાવી દે એટલે શાંતિથી સમજાવું છું નાના નાના સમને. બરાબર? પછી તો ધબધબાટી બોલશે મોટા સમમાં તો. ચલો આને પણ ઉપર નીચે 3 3 વડે મલ્ટીપ્લાય. એટલે 5 3 ઝા 15/36 પ્લસ 4/36 કેટલા આવ્યા? 19/36 આવ્યા કે નહીં? બરાબર છે. એટલે એનો મતલબ એવો થયો કે આપણો ન્યૂ PNL રેશિયો પી અને આર નો કેટલો થશે? 17:19. ચલો એક વખત લખી જાઓ, પાછું હમણાં સમજાવું છું. બરાબર? ચલો લખો, ધ્યાન આપો, સ્ટોપ કરી દે. સમજો. બરાબર છે. શું થાય છે પહેલાં સમજો કે પી ક્યુ આર ને ત્રણેય પેલા પાર્ટનર હતા. એનો પહેલાં તો PNL રેશિયો સેટ નહોતો. એટલે આપણે પહેલાં શું કર્યું? PNL રેશિયોને સેટ કરી નાખ્યા. બરાબર છે. હવે શું થયું તો કે હવે આપણને લોકોને ઇન્ફોર્મેશન એવી આપી કે આ ક્યુ રિટાયર થાય છે અને ક્યુનો જે શેર આવશે, ક્યુ વયો જશે એટલે એનો પ્રોફિટ બચવાનો જ છે. તો એના પ્રોફિટનું શું કરશું? તો કે ભાઈ પી લઈ જશે અને આર લઈ જશે. વાંધો નહીં. કેટલા કેટલા રૂપિયા લઈ જશે? તો એણે શું કીધું કે ભાઈ ક્યુ અને આર છે ને, સોરી પી અને આર છે ને, એ ક્યુનો જે પ્રોફિટ શેરિંગ રેશિયો છે એને 2:1 માં લઈ જશે. કેટલામાં લઈ જશે? 2:1 માં લઈ જશે. એટલે પીનો જે શેર ક્યુનો જે શેર હતો 4/12 એમાં 2:1 એટલે 2/3 શેર કોનો? પીનો. ક્યુનો જે શેર હતો 4/12 એમાં આરનો શેર કેટલો? 1/3. એટલે આ બેનો 836 ને 436 એ પીને મળશે ને આરને મળશે. પીને મળશે અને આરને મળશે. એનો મતલબ એનો ગેઇન થઈ ગયો કે નહીં? બરાબર? મળે એક્સ્ટ્રા. એક્સ્ટ્રા મળ્યું તો ગેઇન. બરાબર છે. આને મળવાનું છે કારણ કે આ બિચારો વયો જશે તો એનો શેર કોને મળશે? પીને મળશે ને આરને મળશે. તો હવે એનો જો ન્યૂ શેર ગોતવો ભાઈ પી ને આરનો તો શું થાય? તો કે ભાઈ એને પહેલાં મળતા હતા એ તો મળશે જ. 3/12 એને પહેલાં મળતા હતા એ તો એને મળશે જ. પણ સાથે સાથે એને આમાં શેર પણ મળશે 8/36. એટલે મેં પ્લસ 8/36 કરી દીધા. બરાબર? પછી તો અહીંયા આપણે લોકોએ મલ્ટિપ્લિકેશન કરીને ડિવિઝનને સેટ કરવાનું છે. સો સિમ્પલ ગાઈસ. સો સિમ્પલ. ઓકે. નાવ નેક્સ્ટ વન. ચલો જુઓ શું કહે છે. ઇલસ્ટ્રેશન નંબર 6. ચાલો જો આવી જાઓ ઇલસ્ટ્રેશન નંબર 6 ઉપર. પેજ નંબર છે ઇલસ્ટ્રેશન નંબર 6 અને પેજ નંબર છે 221. ઇલસ્ટ્રેશન નંબર 6 and પેજ નંબર છે 221. ઓકે ગાઈસ. R, B and I are the partner sharing profit and loss in the ratio of 5:4:3. ખાલી મગજ હલાવવાનું. જો આવા સમ્સ હોય ને એમાં કેવું હોય કે તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છો એટલે ભાઈ મગજ હલાવવાનું હોય. એ આપણે હું તમને યાદ કરાવતો રહીશ કે યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ ઇંગ્લિશ મીડિયમ. બરાબર છે. R, B and I are the partners
R, B, I are the partners sharing profit and loss in the ratio 5:4:3. Old ratio કેટલો છે એનો? 5:4:3 એટલે ડિવાઈડ બાય 12. બરાબર, ડિવાઈડ બાય 12. ક્લિયર એટલું બધાને? ઓકે, એના પછી શું કહે છે? બી રિટાયર્સ. બી રિટાયર થઈ ગયો તો બી ભાઈ આ જાય છે ટાટા ઇન્ડિકોમ. હવે શું કહે છે જરાક સમજો. એન્ડ 1/4 શેર ઓફ બી ઇઝ એક્વાયર્ડ બાય આર. હવે આનો મતલબ શું કે જોવા, 1/4 શેર ઓફ બી, 1/4 શેર ઓફ બી, 1/4 શેર ઓફ બી, 1/4 શેર ઓફ બી એક્વાયર્ડ બાય આર. એટલે 1/4 શેર ઓફ બી, બી છે એનો જે શેર છે એના 1/4 કોને મળે છે? આરને મળે છે. ઇંગ્લિશ મીડિયમ ઇન્ટરપ્રિટેશન કર્યું? ગેઇન. સમજાણું? પછી શું કહે છે? રિમેનિંગ શેર ઇઝ ઇક્વાયર્ડ બાય આઈ. ચલો, રિમેનિંગ કેટલો હશે? વેરી ગુડ. 4/12 હતો તો 1/4 જો આને મળતા હોય 1/4 તો એના વધઘટ કેટલા થયા? ખબર પડે ને? 1/4 ના વધઘટ કેટલા થાય? 3/4. કે અહીંયા ડિવિઝનમાં 4 છે તો ટોટલ 4 થવો જોઈએ. તો 4 માંથી 1 આને મળી ગયો છે તો બાકીના 3 આને મળે. શોર્ટ મેથડ ગાઈસ. ટોટલ 1/4 એટલે 4 આને મળી ગયા છે. 4 માંથી 1 આને મળ્યો તો આને કેટલા મળે? 3 મળે. બરોબર છે. ચાલો કરો જીએ ગેઇન. 4 × 48. બાકી કાંઈ વાંધો નહીં. 4 4 બેયમાં કટ થઈ જાય ને તો 4 4 કટ કરે, કાંઈ લાંબુ ન કરાય. એમાં બેયમાં જો 4 4 કટ થાય છે, ઉપર નીચે બેયમાં થાય છે. જુઓ, એટલે ગેઇન આનો કેટલો થશે? 1/12. અને આનો ગેઇન કેટલો થશે? 3/12. એ જ કરાય ને? થોડુંક મગજ ન હલાવી લેવાય આપણે લોકો ભણતા હોય ત્યારે, હે ને? તો થોડુંક મગજ હલાવી લઈએ. 4 4 બેયમાં કટ થાય છે તો બેયમાં કરો. બેયનું ડિવિઝન સરખું આવવું જોઈએ, એ ભૂલાય નહીં. હા, આઈ છે ને? આઈ હાલ. હા, તો આઈ ના 3/12 નથી? ઓહ સોરી, પીએનએ રેશિયો 3/12. ના ના, બરોબર જ છે. હવે યાર તું હું હવે આરનો જે શેર છે ને, આરનો શેર 4/12 ઈ આ બે વચ્ચે વેચવાનો છે. હા, તું મને કોતે ચડાવી દે. 3/12 બરોબર છે. ક્લિયર? ગેઇન આવી ગયો. હાલો કયો છીએ? ઓલ્ડ પાર્ટનર્સ ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ, ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓલ્ડ શેર પ્લસ ગેઇન. ઓલ્ડ શેર પ્લસ શું થશે? ગેઇન. તો ચાલો જી, આનો ઓલ્ડ શેર આપણે આર છે એનો ઓલ્ડ શેર કેટલો થાય? 5/12 પ્લસ એને ગેઇન કેટલો મળ્યો? 1/12 એટલે કેટલા થશે? 6/12. પછી આઈ નો હાલો 6/12 જ આવશે. મારું જ શરત કોઈએ 3/12 ઓલ્ડ હતો, ગેઇન કેટલો થયો? 3/12 ઇઝ ઇક્વલ ટુ 6/12. ક્લિયર? હવે એમ થાય ને કે જ્યારે સમજતા જાય, આમ ધીરે ધીરે ઇન્ટરપ્રિટ કરતા જાય તો એમ થાય કે ઓ ઇટ્સ ઇઝી. પણ જ્યારે વાંચતા હોય ને ત્યારે એમ થાય કે નો, ઇટ્સ નોટ ઇઝી. બરાબર? એમાં એકલા વાંચતા હોય ત્યારે હાવ ઇઝી ન હોય, અને એમાં જ્યારે એક્ઝામમાં વાંચતા હોય ત્યારે તો હાવ ઇઝી ન લાગતો હોય. તો શું રેશિયો આવે? R/I 6:6. બેયને 6 6 વડે ડિવાઈડ કરી શકાય એટલે 1:1 કહેવાય. 1:1. 6:6 ને આપણે શું કહી શકીએ? 1:1. ક્લિયર? થોડુંક મગજ હલાવવાનું, બાકી સમમાં કોઈ દમ નથી. એક્સ માર્કના MCQ મળે. જેડી સમજાય તને? આમ ફૂલ સમજાય? સમજાય વાળા. શું થયું આમાં? હા, કે આમાં શું થયું? સિચ્યુએશન. હા, સ્ટોપ કરી દે. સિચ્યુએશન શું થઈ એ કે મને. ઇલસ્ટ્રેશન 7. ચલો, ઇલસ્ટ્રેશન નંબર 7. ઇલસ્ટ્રેશન 7 અને પેજ નંબર 221. હંકેલાઈ ગઈ દુકાન? દુકાન હંકેલાઈ ગઈ? પેજ નંબર 221. ઇલસ્ટ્રેશન નંબર 7 અને એના પેજ નંબર છે 221. ક્લિયર ગાઈઝ? શ્યોર? ચાલો શું કહે છે જુઓ.
M, N and C are the partners having profit and loss in the ratio of 1/3, 1/2, 1/6. चलो M, कुलदीप ध्यान देजो, M, N, C. चलो ओल्ड रेशियो કેટલો છે? ઓલ્ડ રેશિયો કેટલો છે ગાઈસ? 1/3, 1/3, 1/2, 1/6 આટલો છે રેશિયો, બરાબર છે? ઓલ્ડ રેશિયો આટલો છે આપણી પાસે. હવે શું કરશું આપણે? પહેલા તો એલસીએમ બુદ્ધિ મારો. પહેલા બધાના ડિવિઝન હરખા નથી, 3, 2 ને 6 ડિવિઝન હરખા નથી, એટલે પહેલું કામ આપણું શું છે? ડિવિઝન ઇક્વલ કરવાના. ડિવિઝન કરવા માટે જુઓ જોઈએ આ ત્રણમાંથી મોટું કોણ છે? 6. તો ત્રણના ટેબલમાં ક્યાંય 6 આવ્યા તમારે? 3 2 ઝા, એટલે ઉપર નીચે 2 2 3 મલ્ટીપ્લાય કરી દઉં. પછી 2ના ટેબલમાં ક્યાંય આવ્યા 6? 3 ઝા. ચાલો તો શું થશે? 2 × 1 2, 3 × 2 6, 3 / 6 અને 1/6. એટલે આનો જે PNL રેશિયો આવ્યો 2/6, 3/6, 1/6. પહેલાં આમાં ધ્યાન દેવાનું, બરાબર છે? ચલો લખો. લખાઈ ગયું? લખાઈ ગયું? હવે એના પછી શું છે? હવે આગળ વાત છે સી રિટાયર્સ. ચાલો સી જતો રહ્યો ટાટા ઇન્ડિકોમ. હવે મજા આવશે, જોજો. એન્ડ હી શેર ઇઝ ટેકન બાય એમ. અને આનો બધો જ શેર કોણ લઈ ગયો? એમ લઈ ગયો. તો ડાયરેક્ટ એમ્સ ગેઇન થઈ જાય કે નહીં? ડાયરેક્ટ એમ્સ ગેઇન કેટલો થઈ જશે? બધો ગેઇન એમને જ મળશે. કેટલો? 1/6. ક્લિયર? કેલ્ક્યુલેટ ધ ન્યૂ PNL રેશિયો. ઇઝી ગાઈસ. શું કરશું તો? ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો પ્લસ gain. New ratio is equal to old ratio plus gain. Clear guys? ચાલો m નો ઓલ્ડ રેશિયો કેવો હતો? 2/6 પ્લસ એને ગેઇન કેટલો મળ્યો? 1/6. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3/6. n નો કેટલો થશે? 3/6. બીજું તો કંઈ છે જ નહીં ને, એટલે 3/6 જ રહેશે એનો. એને તો કંઈ ગેઇન થયો જ નથી બચારાને, એને કંઈ મળ્યું જ નથી, બરોબર છે? એટલે શું આવ્યું? ન્યૂ PNL રેશિયો, ન્યૂ PNL રેશિયો m/n 3:3, એટલે કેટલું થયા? 1:1. ક્લિયર ગાઈઝ? ન્યૂ PNL રેશિયો m ને n નો 3:3, એટલે કેટલું થશે? 1:1. ઇઝ ઇટ ઓકે? સમજાણું બાપુ? સમજાણું? પૂછું કેમ? હજી નવો કા આ બધા મિક્સ થઈ જવા દો. હાલો થઈ ગયું બધાને? નેમ ઇલસ્ટ્રેશન નંબર 8 પેજ નંબર 222 આવી જાઓ. ઇલસ્ટ્રેશન નંબર 8. આ બધા જ સમ હોમવર્કમાં 2 ટાઈમ્સ કરો ને તો મજા આવશે ફ્રેન્ડ્સ. ઇલસ્ટ્રેશન નંબર 8. હે હજી તો છોટું છોટું સમ હાલે. ઇલસ્ટ્રેશન 8 પેજ નંબર 222. હજી તો છોટા છોટા સમ કરાવું, પછી બિગર્સ આવશે. ચાલો જુઓ. SE B અને I. જો ચલો સમજવા જેવો સમ છે. SE B અને I. હાલો સૌથી પહેલાં તો મારે ક્વેશ્ચન તમારી પાસે એ જોઈએ છે. ઓસી બહુ ભણ્યો. SEBI નો મતલબ ફૂલ ફોર્મ શું છે? ફૂલ ફોર્મ SEBI છે હું? પેલા SEBI છે હું? સેબી. સેબી શું છે પણ? હા શું છે પણ સેબી તો કહો. વાહ મેરે કોમર્સ કે સ્ટુડન્ટ્સ, વાહ વાત છે, વાહ. મારો આજ ભારત દેશ ગર્વ લે છે તમારી ઉપર કે 12 તને ખબર છે ને?
હમણાં નેટ ખોલ્યું હશે હે ને? બીજું તો ક્યાંથી ખબર હોય? બીજું તો ક્યાંથી ખબર હોય? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અરે તું તો હર્ષદ મહેતાનો ભાણેજ છો, તને ખબર જ હોય ને. હોશિયારી. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ શેર માર્કેટનું ટોપ મોસ્ટ બોડી છે કે જે શેર માર્કેટને આખું રેગ્યુલેટ કરે છે. એટલે કે શેર માર્કેટમાં કોઈ લોકો શેરને ખબર ને ઇનસાઇડ ટ્રેડિંગ ને એવું, તમે હર્ષદ મહેતામાં હવે મારા મને નથી લાગતું કે આ તમને નવા શબ્દ હોય ઇનસાઇડ ટ્રેડિંગ ને એવું, બરાબર છે. એ ન થાય એના માટે શેર હોલ્ડરને નુકસાન ન થાય, ભારત દેશના આઉટસાઇડર શેર હોલ્ડરને, ઇન્વેસ્ટરોને નુકસાન ન થાય ને એટલા માટે સેબી છે ને આખા શેર માર્કેટને રેગ્યુલેટ કરે, એના ઉપર નજર રાખે કે કોઈ ખોટા કામ તો નથી કરતું ને, કોઈ ખોટી રીતના કંપનીના શેર્સ તો ઉપર નથી લઈ જતું ને. એના માટે સત્યમ ઘોટાળો 2008માં કદાચ થયો તો, સત્યમ ઘોટાળો, સત્યમ કોમ્પ્યુટરનો ઘોટાળો, અને એમાં શેર માર્કેટ જે ક્રેશ થયું હતું ગજબ. બીજી વખત ક્રેશ થયું. એક વખત હર્ષદભાઈએ ક્રેશ કર્યું, હર્ષદભાઈને કારણે. એક વખત આ થયું સત્યમ કોમ્પ્યુટર્સ, લાજવાબ ક્રેશ થયું. એક વખત છે ને યુટ્યુબમાં આમ તો આપણે ઘણા સોંગ સાંભળીએ, બરાબર, ભળતું ભળતું કંઈક જોઈ લેતા હોઈએ, પણ એના કરતાં આ જુઓ, સત્યમ કોમ્પ્યુટરનો સ્કેમ જુઓ, બરાબર છે. એ બહુ કામ આવશે કે એને હું એવું બધું કર્યું હતું કે શેર માર્કેટ ક્રેશ થઈ ગયું. કારણ કે એ તમારે જોવાનું, કારણ કે આપણું જે શેર માર્કેટ છે ને ઇમોશનલ છે, ઇમોશનલ. ન્યૂઝ ઉપર હાલે, ન્યૂઝ ઉપર એક ન્યૂઝ જાય ને કાં તો ડાઉન કાં તો અપ, બરાબર છે. એટલે ન્યૂઝ ઉપર આખું માર્કેટ ડિસાઇડ છે. જેને હર્ષદ મહેતા વેબ સિરીઝ જોઈ લીધી એને ખબર પડી ગઈ છે કે ન્યૂઝ ઉપર માર્કેટ હાલે છે, બરાબર છે. તો ચાલો, સેબી છે એ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે એમ. એટલે કોલોબરેશન કરે એટલે જ્યારે પકડાય તેથી પૂરું જ, તેથી સીસી જ ન મળે, પછી સીસી ન મળે. હાલો હાલો, ACBI જોજો, સમને સમજો. ACBI આર ધ પાર્ટનર શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો 4:3:2:1. તો ચાલો, P&L રેશિયો કેટલો છે ઓલ્ડ એનો? ઓલ્ડ P&L રેશિયો 4:3:2:1 ડિવાઇડ બાય 10 10 10 10. ક્લિયર? 4 ડિવાઇડ બાય 10, 3 ડિવાઇડ બાય 10, 2 ડિવાઇડ બાય 10 એન્ડ 1 ડિવાઇડ બાય 10. ક્લિયર? હવે શું કહે છે સમજો. BNI રિટાયર્સ. હવે જો મજા આવી, BA ગયો, I ગયો, બે ભેગા વહી ગયા. આપણે કે ધંધો જ નથી કરવો, આ લોકો આ રહી ગયા. S ને ER આપણે ધંધો જ નથી કરવો, ભાગો એ ગયા, બે જતા રહ્યા. તો એનો બધા કે બેના શેર રહી ગયા, B નો રહી ગયો અને I નો શેર રહી ગયો. હવે શું થશે એ જુઓ, આખી સ્ટોરી આગળ આવે છે. B શેર ઇઝ એક્વાયર્ડ બાય S. B ના શેર છે ને એ કોણ લઈ લેશે? S લઈ લેશે. B નો શેર કોણ લઈ લેશે? S. અને I શેર ઇઝ એક્વાયર્ડ બાય I. અને I નો જે શેર છે એ કોણ એક્વાયર્ડ કરે છે? E. બરોબર છે. તો હું આમ લખવા જાઉં તો S ગેઇન કેટલો થશે? S કેનો શેર લે છે? B નો, એટલે 2/10 થઈ જશે S નો ગેઇન. E નો ગેઇન કોનો થશે? E કોનો શેર લે છે? I નો, ને I નો શેર કેટલો હતો? 1/10. ક્લિયર? E નો ગેઇન મળી ગયો અને S નો ગેઇન મળી ગયો. હવે તો આપણું જૂનું ને જાણીતું શું હતું? ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર પ્લસ ગેઇન. ઓલ્ડ શેર પ્લસ ગેઇન. ઓકે, તો હવે વાત કરીએ S ની. તો S નો ઓલ્ડ કેટલો હતો? 4/10 અને એને ગેઇન કેટલો થયો? ફાયદો કેટલો થયો? 2/10 એટલે 6/10. હાલો 4/10 આવશે, ઈના શરત મારવી હોય તો આવી જાઓ. 3/10 એનો ઓલ્ડ શેર હતો અને એનો ગેઇન છે 1/10 ઇઝ ઇક્વલ ટુ 4/10. તો હવે ન્યૂ રેશિયો, ન્યૂ P&L રેશિયો S અને E નો 4/6. આન્સર અહીંયા ઓવર નથી થતો ગાઈસ. 4:6 એ આન્સર ઓવર નથી થતો. શું કામ એને? કારણ 6:4. અહીંયા આન્સર ઓવર નથી થતો ગાઈસ.
શું કામ એને? કારણ કે બેયને જુઓ 2 2 વડે ડિવાઈડ કરી શકાય છે. એટલે આ પાછું મગજ વાપરવું પડે ને કે 2 2 વડે ડિવાઈડ થાય છે કે નહીં, હે ને? એ મગજ વાપરવું પડે. કેટલું બધું મગજ વાપરવાનું, કેટલું બધું વાપરવાનું, હે? તો 2 3 ઝા 2 2 ઝા, એટલે એસ અને ઈ વચ્ચે હવે ન્યૂ પીએનએ રેશિયો આવશે 5:2. ક્લિયર? સોરી 3:2. આવડું બધાને? બરોબર છે. છોટા છોટા સમ છે, એમસીક્યુમાં માર્ક્સ કાપી નાખે. બરોબર છે. એટલે હજી હું માનું છું ત્યાં સુધી 2-3 દિવસના સેશન આવા જ હાલશે, છોટા છોટા. ગુડવિલનો મહત્વનો ટોપિક છે ને, ગુડવિલના ટોપિકમાં બહુ ધ્યાન દેવાનું. બરાબર? એ મહત્વનો ટોપિક ગુડવિલ. જો આ ચેપ્ટરમાં મહત્વનું શું રહેશે એ સમજો. એક આ ગેઇન રેશિયો, એક આ ગેઇન રેશિયો, બીજું ગુડવિલનો, બરાબર છે, ગુડવિલ, એ ટોપિક ઇમ્પોર્ટન્ટ રહેશે. અને ત્રીજું જે અઘરા સમ્સ હતા એ તો આ લોકોએ કાઢી નાખ્યા છે. બરાબર? 3 થી 4 સમ્સ એવા અઘરા હતા કે જે હોશિયાર ને ઠોઠ વચ્ચે ડિફરન્સ કાઢતા હતા. હા છે ને? બરાબર? એ કાઢી નાખ્યા લોકોએ. એટલે બધા એવા કેવા થઈ ગયા? ઇક્વલ, હમ સબ એક હે. બરાબર? એટલે હવે આ વખતે એવો સિલેબસ કરી નાખ્યો કે નબળો ધારે ને તો એ 90+ માર્ક્સ લઈ શકે. જોજો આપણા ક્લાસમાંથી આવશે. જો આપણું ચાલુ થઈ ગયું ક્લાસ, પાછું આવવા દીધા, આપણને જોઈન થવા દીધા, અને જો આ બધા મૂર્ખાઓ જે છે ને, હું જ્યારે લેક્ચર મૂકું છું એ વ્યવસ્થિત ટાઈમસર જોહે ને, વ્યવસ્થિત તૈયારી કરશે ને, તો 90+ ઘણા કરશે. કારણ કે બધાને ખબર, તમને બધાને, કે હું બધા જ સમ કરાવું છું. એક્સરસાઇઝ નહીં કરાવું, ઇલસ્ટ્રેશન નહીં કરાવું, અને રિવિઝન સૌથી વધારે. બરાબર? એ મારું મેન છે. આ પહેલું ચેપ્ટરનું આમાંથી ઘણા લોકોએ રિવિઝન નહીં જોયું હોય, બાકી યુટ્યુબમાં 2 થી 3 વખત રિવિઝન મૂકેલું છે. આર્યન છે ને પહેલા જ લેસનનું, પછી ઇન્સ્ટામાં 1-2 વખત છે રિવિઝન. પેપર સોલ્યુશન છે, પેપર સોલ્યુશન 3 મેં પેપર સોલ્વ કરાવ્યા હતા, ખબર ને? 3 પેપર મેં સોલ્વ કર્યા. પણ નહીં, તમને નહીં ખબર હોય. આ પાડમાં જેડી તને નહીં ખબર હોય, તું ખોટો ઓવર થઈ જામાં. બરાબર છે? તને નહીં ખબર હોય એ. બરાબર છે? એ મેં પેપર સોલ્યુશન એ કરાવેલા છે. ને આ જેવું લેસન પતે ને એટલે તમારા લોકોને તો પેપર સોલ્યુશન જ ચાલુ થાય. દર સન્ડે હું એક પેપર સોલ્વ કરાવીશ, એક પેપર હોમવર્કમાં આપીશ. અને અત્યારથી તમે લોકો, આપણે કાલે છે ને, હા